માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં v.કણસાગરા77 નામના આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈ પણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરો આ બાબતે નોંધાયેલી હતી. જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસરા, હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમોર, હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી. જેના અનુસંધાને જે કુલ 4 આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, અરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં પહેલું નામ છે વિશાલ ઉર્ફે કાનુ, સન ઓફ હેમંતભાઈ ત્રિકમભાઈ કણસાગરા, એની અટક કરવામાં આવી છે. ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ, સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર, ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કણસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ લખુભા સોલંકી. આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનાઓમાં એમને જે પોલીસ કસ્ટડીની રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન જે ટેકનિકલ એનાલિસિસના આધારે જે ટેકનિકલ એનાલિસિસ છે એના આધારે કરવાનું હાલ ચાલુમાં છે.